પીવો હે ને આમ જો વ્હાઈટ કે કાવ નો ના ના પણ નાના નાનપણ બંધણ એમ કરી ઢેપજો ને તમે વિડિયોના ચક્કરમાં. જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. ભાઈ હવળા હાલ્યા જઈએ ને આજ થોડાક રહી ગયા ભાઈ ને વહી ગયા છે ઝેરા અમુક આગળ ને બે ઝેરા તો આપણા રહ્યા ભાઈ જો હાલ્યા જાય લાંબા લાંબા આવા હું ઝાટકીને ગાયું હા હિલ હા તો ગાયું ને બહુ ઉતાળે હાલે હે એવી વાત કારણ કે ગાયું મોર થોડુંક વહી ગયું નહીં ના હિસાબે હવળા હાલો હા હા જો એ ખેતરમાં લાંબી ગાયું પળાય એ પળાય બધી ગાયું આમાં આ શેઠે કંઈક ગોવાળ છે કંઈક ગોવાળ છે જો આમાં શેઠે ગાયું બધી થઈ જાય વૈન વૈન ભડકાને સારું છે જો આજ ખેતરમાં છે બહુ ઝીંડવા તો એના હિસાબે થાય થોડુંક ઉપાય દી કારણ કે જો ગાયું આખરી જાય તો સવારમાં તેલ લઈને દોડવું પડશે આફરો સડી જાય એટલે તો સામે હે ગોવા પડખે છે ઊભો કપા કારણ કે એમાં હજી વીણવાનું બાકી રહ્યું ને સામે છે કપા ઠેઠ જો મેં બે ગોવાળ અહીં ઊભા છે મેં બે ગોવાળ જો અહીં ઊભા છે જો ગાવડા ભડકીને આવ્યા હામાં શેઠેથી હા 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 કપામાં ખોવાઈ જાય હી તો આપણે ગાયું બૂટીમાં બેહરાઈને આવ્યા છીએ ઝારવાળા ખેતરમાં જો એક ગોળ આમ ઊભો હામો અમે બે ગોળા પાળો હાસવી જો કે આ ઝારનો હે આ ઝાર કાળી એ હિસાબે લાગે કે વરસાદમાં આ બધી પલ્લી જાય જો બધી ગાયું લાંબી થઈને પોળે છે ઝારવાળામાં જો કે અત્યારે આ ઝાર ખાય નહીં ગાયું તો તોય છતાંય આડા ઊભા રહી જો પછી જવાનું છે હામો કપા દેખાય એમાં એ કપામાં હાલ અત્યારે દાળિયા છે અને કપા વીણે છે બાકી કપા વીણી જાય એટલે તરત આપણે ગાયું લઈને એમાં જવાનું છે તો ત્યાં લઈ ગયા એમ કે આપણે ઝારવાળામાં ટેમ્પાસ કરવી જો 2-3 દિવસથી આપણે આ બોકડાને હારે નહોત લાવતા અને આજ બોકડાને લાવ્યા છે કે બિચારો આવે તો ખાય કંઈક તો ગોવાળે કીધું તું બોકડો લેતા આવજો તો બોકડો લેતા આવ્યા છે જો અણીની વાડીમાં પડ્યો છે અમે ઓલી જર્સી ગા જો બીયો છે બોકડાથી ભાગી જાય બોકડો છે અમારા હરિભાઈનો જો સામે ઊભા એમનો જો આપણે બોકડાને લઈને ઓલા આગળ મેલ્યો તો અણીને વાડે પણ એને ભાઈઓ નહીં ને જો આગળ ઠેઠ ભાગી ગયો એ જાય ત્યાં જો જાય આ ભેંસના ઓલકો ને ગાયોને આપણે અહીંયા પાંદડા ખવડાવવા લાવ્યા હતા પાંદડાને કીધું રાડા ખાય પણ રાડાને પાંદડા ગાયું ખાતી નથી હવે જો આ ખડ કોઈ હવે ખાવા માટે ખડ ને આવા રાડા ઘણા પડ્યા ગાયોને ઝારના રાડા નથી ભાવતા ખડ ખાય છે ખડકોરી લઈ જવાની છે આ ગાયોને બધીને આમ ઓલા કપાવાળામાં જો અમે બે ગોળ ઊભા જે ઝાડે એની ઓલકો છે કપા તો એમાં આપણે લઈ જવાના છે ખેડૂતની રજા આવી જઈ કે વીણી લીધું કે સારી દો તો કીધું કંઈ વાંધો નહીં વીમા સારી દઈ આ બધું છે એક જ ધણીનું બિચારા 2 દીથી રાહ જોતા હતા ગાયની તો અંતે 2 દી પછી એમ આવી ગયા ગાય લઈ જો મોરલાની બીકે અમે ઢેલીઓ ખૂટીઓ એકલો જ પડ્યો છે મોરલો ઠેઠ આય છે તોય બીવે અહીંયા આગળ જો કે આપણો મોરલો મારતો નથી તોય તે જો પાછું જો એલા કણ જો તો ભેંસની જાત બહુ ખતરનાક આવી એવી ના ધરણીને વર્તાઈ દીધા જો આ લીલગરી એક વાળી દીધી જો આ સોડું કાઢી નાખ્યું લીલગરીને આવી એવું એમને ઘસવાની બહુ આદત ખાસ કરીને ભેંસું કેવું હોય એટલે ટેન્શન જેવું રહે અને આ ખાસી ભેંસના કારણે 2 ગોવાળા કે ઊભા પણ તો છતાં ઓલકોર વાળવા ગયા એમાં આવી જાય હવે એવું લાગે છે કે જવા દેવા પડશે કપામાં નકા આ ઝારમાં નહીં મેળાવે ગાયું હવે ઉજળતી ફરે જો આટલી ગાયું ખાલી આ એક જ ભેંસ હારી આવે છે કારણ કે આ રહેતી નથી ભેંસુમાં ગાયુંની એવા પહેલાંથી નીના હિસાબે વહી આવે
જો કેવું ભરાઈને જાય છે ને વેલા શિંગડામાં તો એને જ ગઈશું તું અહીંયા લીલગીરી હેઠળ વાળી દીધી હતી પણ આપણે પાછી અધર કરી નાખી. તો અમારો વિચાર એવો હોય કે ઘડીક આવા જાહેરમાં ટાઈમ પાસ કરે ને પછી જાવી, કારણ કે કપામાં પછી ભાગા ભાગ્ય જ કરશે ને વળી પાછા આંક્યોર ભાગે એવું થાય. એટલે હારી પેટ જાહેરમાં સારી લે ને પછી જાહેર કોઈ ન આવે પછી કપામાં જ ઊભું રહેવાનું. એના હિસાબે ઘડીક જાહેરમાં કીધું હાકલીને સારવી પછી જાવી કપામાં. જો અમારો ગોળ કંઈક હાથમાં ચાલીને આવે હે, જોઈએ શું હે આ એમ કે ગોળ કે શું હે આ શીનું ઝાડ હે કોમેન્ટમાં જરૂર કહેજો. એ તો બોલાવી લીધી ગોવાળો એ ગાયું જો જાય તે કપામાં ઢોર લઈને બે ગોળ રહી ગયા અહીંયા ઉપડ્યા હે ને કપાન મોહ જ કપાન ઓલે ને એટલા ન ભાગે. આમ જો આમાં કેવા રાડા પડ્યા આખામાં એવા રાડા પડ્યા પણ ગાયું ને તોય હજી કપાનો જ મોહ હે વધારે. ગોળ આવી ગયા એક્શનમાં આડા ઓળા આમ વેરી છે અડધા કે ખામે વહી ગયા હે અડધા કે ઓલા લીમડા હે. પાણી યાર બાટલો ભરેલો હુલા આમ જોઈ લે જો ભર્યો અત્યારે આવડો વિસાલ્યો લઈને આવ્યો. અમારે એક ગોળને સા પીવાનું મન થયું ને લઈને આવ્યો તપેલી અને સા મોરસ આ બુટમાન મંદિરે આ બોલાવાનો કશું મેતે મેતે જવા દો હા તે મેતે મેતે જવા દો તો હરખા પોળી ઓલા જોઈને ઠોરિયા હાકલી લીધા. આવજે આવજે સારું ભાડતો આગળ રેડી નહીં પડવાની બરોબર. ધોળે ઘરે જવાનું પણ વાર છે તો આપણે ધોળીને દોઈ હોત તો દોવા દે તો રૂપિયા જો દોયેલી પણ સા ફાટી જાય એની ગેરંટી નહીં લે એમ નો હાલે ને પુંડા સા ફાટી જાય તો જુઓ તો અમારા આ ગોળને સા પીવાનું મન થયું હોય તો તપેલી ઠેઠ બુટીમાન મંદિરે લાવ્યો હોય. હા અને અમે પાડેથી ના સા પીવાની કીધા આપણા નથી સા પીવો તો છતાં લઈ આવ્યો તો કીધું વાંધો ને આટી નાખીએ. અને જો એ મંદિરની ટોચ દેખાય થાંભલો રહ્યો એની બાજુમાં તો અહીંયાથી તપેલી લઈને આવ્યો હી. હા રાયડું ન પાડશો તો ગાયુંને જો ઘરે જવાનો વિચાર થયો હે. ક્યાં જવું હા હા તો અમે ગાયું જો જાહેરવાળા કોઈ વળી છે. પહેલાં મેં ગાયું ઘણી અહીંયા હાકલો માર્યો પણ ગાયું તોય છતાંય ન પડાય અને ભાગીને વહી જાય જો કપાવાળામાં. અમે કપાવાળામાં પાછા આવીને જો જાહેરવાળામાં પડ્યા છે ગાવડા ભાગી ગયા ચારને ગોળા એમાં થઈને સા મેલ્યો છે. આ ગોળને માથું ચડ્યું હતું એના હિસાબે એને મીક્યો સા વિડીયો તો બ્લોગ બનાવવું હોય પણ ગોળ એમ કે વિડીયો કોલ ચાલુ શું તો પણ વિડીયો કોલ એક નો નથી ચાલુ આમાં. જો બીજો ગોળ એમાં આવી ગયો હા બોલો ખાસ બંધાણ આજણ એ હાલ્યા હવળાવળા અમે નીકળી જાય કપાવાળામાં બારા ઘડીક આમાં રાડા બાડા ખાય ઠીક હે ને જો સામે છે માર્ગ તો ઉપડે જઈએ ડાયરેક્ટ સીધા ઘરે. એટલે આકલો બાકલો માર ગયા એટલે જીદે હાલજે તો અમારે એક ગોળ જો સામે સાહેબ બેઠો પણ સાંભળતો હે ને એ નીકળ્યો તે જો આવ્યો. હવે આકલો મારી ગયા ને બધું જાય છે રમણ ભમણ. જો અમારે ગા વધારે જીંડો આખીને આફરી જાય છે એના કારણે બેઠી છે. બીજા જો પડ્યા હોય ને એક ગોળ તો ઉપડ્યો આજ તો ઝાટકીને હે એ ગાય ઊભી રહેવા માંડે હવે આમના ઘરે લઈ જવા પડશે. એક ગોળ જો જાય તે ઉપડ્યો હોય ગાયું લઈને બીજા એ આમાં થાય છે ને આમાં સારવી છે એમાં થાય એવું કે થોડાક જ સરે બાકી એમને સરવાનો વિચાર નથી અને ઓલી એક ગા આફરી જાય છે. અમને એમ હતું કે આ ગોળ શા બનાવે ગોળ એમ આપણને છેતર્યા અને બનાવી કોફી જો કોફી બનાવી કોફી બનાવીને ગુડાણો તો પીવો ને આમ જો વ્હાઈટ કે આવું ન હોય. ના ના પણ નાના નાનપણ બંધન એમ કરી ઢેપજો ને તમે વિડીયોના ચક્કરમાં. આપણે જો ઘરે આવતા કોઈ વિડીયો ન બનાવ્યો જો ઘરે આવતા આપણે કઈ આવી ગયા ઓ હાલ્યા બધા ત્રણે ગોળ હી મોર હરીફરી ત્રણે છે ને આજે 300 ગાયું જાગી નથી કારણ કે અડધા ગોળને ગાયું પાડી લીધી આપણે નાખે આપણે છે 300 ગાયું
આ ત્રણેય ગોવાળની થઈને જો કે આમાં 3-4 ગોવાળની. હવે મળશું આગલા વિડીયોમાં. અત્યારે લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.